હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો લેક જમ્મુ કાશ્મીરમાં લોકેટેડ છે? એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઓપ્શન છે માનસર લેક, શિવસાગર લેક, સુકના લેક અને હમીરસર લેક. તો આ 4 લેકમાંથી કયો લેક જમ્મુ કાશ્મીરમાં આવેલો છે એના વિશે રિવિઝન કરો. આજનો બીજો પ્રશ્ન ખૂબ જ સારો એવો પ્રશ્ન છે, યુપીએસસીમાં પૂછાય એવો પ્રશ્ન છે. તમને અહીંયા એક ટર્મ આપેલી છે 16 સાયકી. તો આ ટર્મ ન્યૂઝમાં જોવા મળી હતી. તો 16 સાયકી શું છે? ઇન્ડોઆઈએસમાં આપણે આને ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. ઓપ્શન છે એસ્ટરોઇડ, બીજો ઓપ્શન છે કોમેટ, ત્રીજો ઓપ્શન છે સુપરસોનિક એરક્રાફ્ટ અને ચોથો ઓપ્શન છે એક્ઝોપ્લેનેટ. રાઈટ. તો આ 4માંથી 16 સાયકી શું છે એના વિશે રિવિઝન કરો. પછી ત્રીજો ક્વેશ્ચન પણ યુપીએસસી માટે છે. જિયોગ્રાફીમાં આ પ્રકારના ક્વેશ્ચનો યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં બને છે. અહીંયા તમને 4 દેશો આપેલા છે અને 4 દેશો ન્યૂઝમાં હતા. તો 4 દેશને તમારે ઉત્તરથી લઈને દક્ષિણમાં અરેન્જ કરવાના છે. જ્યારે તમે મેપમાં જોશો ને તો 4 દેશને તમારે નોર્થથી લઈને સાઉથમાં લઈને આવવાના છે. રાઈટ. તો 4 દેશ કયા છે? તો પહેલો તમારી પાસે જે દેશ છે સોમાલિયા છે, બીજો ઇટ્રિયા, ત્રીજો કેન્યા અને ચોથો તંજાનિયા. તો આ 4 દેશને ઉત્તરથી લઈને દક્ષિણમાં અરેન્જ કરો. યુપીએસસીમાં આ પ્રકારના પ્રશ્નો બને છે અને મેપમાં પણ તમારી સારી એવી પ્રેક્ટિસ થઈ જશે. રાઈટ. એના પછી આજનો જે નવો આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છીએ તો ઈ સાન્તાના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલાં નોટ ડાઉન કરો કે ઈ સાન્તા છે શું? તો ઈ સાન્તા એક ઈ માર્કેટ પ્લેસ છે. શાની માટે? પ્રોવાઇડિંગ અ પ્લેટફોર્મ ટુ કનેક્ટ એક્વા ફાર્મર્સ એન્ડ બાયર્સ. એટલે કે જો જે પણ એક્વા ફાર્મર્સ એટલે તમે સમજો ને, જે ફિશનું ફાર્મિંગ કરતા હોય, ફિશ એટલે માછલીનું જે ફાર્મિંગ કરતા હોય એને એક્વા ફાર્મર કહેવામાં આવે છે. રાઈટ. તો આ એક્વા ફાર્મર્સ અને બાયર એટલે કે જે માછલીને ખરીદવાવાળા હોય તો એ બંનેને કનેક્ટ કરવા માટેનું શું છે? પ્લેટફોર્મ છે. તો જો તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે ને તો આટલો જ ક્વેશ્ચન બનશે કે ઈ સાન્તા ન્યૂઝમાં હતું તો આ શું છે? તો એક ઈ માર્કેટ પ્લેસ છે. ઈ એટલે તમે સમજો ને ઇલેક્ટ્રોનિક માર્કેટ પ્લેસ છે. જેવી રીતે તમે એમેઝોનને, ફ્લિપકાર્ટના બધામાંથી પરચેસ કરો ને એવી રીતે આ એક ઈ માર્કેટ પ્લેસ છે. અને જે એક્વા ફાર્મર્સ એટલે કે ફિશનું ફાર્મિંગ કરતા હોય તો એ ફાર્મર્સ અને બાયર્સને કનેક્ટ કરવા માટેનું આ ઈ માર્કેટ પ્લેસ છે. તો હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. એક્ઝામમાં જ્યાંથી ક્વેશ્ચન બનવાનો હતો એને આપણે ડિસ્કસ કરી દીધું. હવે બાકી થોડું ડિટેલમાં ક્વેશ્ચન પૂછવામાં આવે તો એના વિશે પણ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આપણા યુનિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર છે તો એમના દ્વારા ઈ સાન્તા ઈ માર્કેટ પ્લેસને શું કરવામાં આવ્યું છે? ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. અને આ શાની માટે છે? તો ઓલરેડી મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. ઇટ વિલ ઇનેબલ ધ ફાર્મર્સ ટુ ગેટ ધ બેટર પ્રાઇસ એન્ડ એક્સપોર્ટર્સ ટુ ડાયરેક્ટલી પરચેસ ધ ક્વોલિટી પ્રોડક્ટ્સ ફ્રોમ ધી ફાર્મર્સ. એટલે કહેવા શું માંગે છે? જે પણ ફિશના ફાર્મર્સ હશે, જે પણ માછલીને ઉછેર કરતા હશે, જેને આપણે જળચર ઉછેર પણ આપણે એને કહી શકીએ ગુજરાતીમાં. એક્વાકલ્ચર એટલે શું થાય? જળચર ઉછેર. રાઈટ. તો જે પણ ફિશ ફાર્મર્સ હશે તો એ લોકોને સારી એવી પ્રાઇસ પણ મળી રહેશે અને સાથે સાથે જે પણ એક્સપોર્ટર હોય, હવે કોઈ પણ વ્યક્તિ માની લો કે ફિશનું એક્સપોર્ટ કરે છે તો ફાર્મર ડાયરેક્ટ એક્સપોર્ટ નહીં કરે. એ કોણ કરશે? કે ભાઈ કોઈ માની લો કે કોઈ મોટો એક્સપોર્ટર હશે, નિકાસ કરતા હશે વ્યક્તિ, સમજી ગયા? તો એ શું કરશે? ડાયરેક્ટલી ફાર્મર્સ પાસેથી ક્વોલિટી જે પણ ફિશ હશે એને પરચેસ કરશે અને પછી એને એક્સપોર્ટ કરશે. રાઈટ. તો એ બંનેને આમાં ફાયદો થશે. કોને? તો ફાર્મર્સને પણ ફાયદો થશે અને બાયરને પણ આની અંદર ફાયદો થશે. એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે. અને આ ઈ સાન્તાનું મતલબ આપણે ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ફૂલ ફોર્મ શું થાય છે? તો મેઇનલી છે ઇલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિંગ NACSA. હવે NACSA નું ફૂલ ફોર્મ શું થાય છે? નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર. એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું. સૌથી પહેલાં તમે આનું ફૂલ ફોર્મ નોટ ડાઉન કરો. ઈ સાન્તાનું ફૂલ ફોર્મ શું થાય છે? જીપીએસસીમાં આ પ્રકારના પ્રશ્નો બની જાય કે તમને કદાચ ફૂલ ફોર્મ પૂછી લેવામાં આવે, યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો નહીં બને. તો ઈ સાન્તા છે તો એનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિંગ NACSA ફાર્મર્સ ટ્રેડ ઇન એક્વાકલ્ચર. તો આ તમે નોટ ડાઉન કરી દીધું. હવે આપણે NACSA વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર, નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર છે. ઇટ ઇઝ એન એક્સટેન્શન આર્મ ઓફ ધી મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે તો એની જ આ એક આર્મ છે, નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. તો તમને જો કોઈ પૂછે કે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે તો આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. અને આ નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર છે તો એ કોની આર્મ છે? તો મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની આર્મ છે. તો ઇન શોર્ટ તમને હું કહું કે આ બંને જે પણ બોડી છે તો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. અને એટલા જ માટે આપણા યુનિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર છે તો એમના દ્વારા ઈ સાન્તા ઇલેક્ટ્રોનિક માર્કેટ પ્લેસને લોન્ચ કરવામાં આવી છે. શાની માટે છે? તો એક પ્લેટફોર્મ છે કનેક્ટ કરવા માટે. કોને? તો એક્વા ફાર્મર્સ અને જે પણ બાયર છે તો એને કનેક્ટ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે. તો જ્યાંથી પણ પ્રશ્ન બનશે
એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છીએ તો પોષણ જ્ઞાન વિશે આપણે ડિસ્કસ કરવાના છે. જો ક્વેશ્ચન બનશે તો એટલો જ બનશે કે આ પોષણ જ્ઞાન છે તો એને શાની માટે લોન્ચ કરવામાં આવે છે અને શું છે. તો જુઓ, પહેલાં તો આ લાઈન તમે નોટ ડાઉન કરી દો, અહીંયાથી જ ક્વેશ્ચન બની જશે. તો જુઓ, સૌથી પહેલાં તો નોટ ડાઉન કરો, પોષણ જ્ઞાન છે ને તો એક નેશનલ ડિજિટલ રિપોઝિટરી છે. શાની ઉપર? તો હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ઉપર. બસ આટલું જ તમારે નોટ ડાઉન કરવાનું છે. પછી વધારે થોડી ઇન્ફોર્મેશન તમારે જીપીએસસી માટે નોટ ડાઉન કર્યું હોય ને તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લેજો. બાકી અત્યારે જો યુપીએસસી માટે તો તમે આટલું જ નોટ ડાઉન કરી શકો છો. પોષણ જ્ઞાન છે ને તો એક નેશનલ ડિજિટલ રિપોઝિટરી છે. શાની ઉપર? તો હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ઉપરની આ નેશનલ ડિજિટલ રિપોઝિટરી છે. રિપોઝિટરી એટલે તમે સમજો ને ત્યાં બધા ડેટા ત્યાં અવેલેબલ હોય. ઇન શોર્ટ એટલું તમારે યાદ રાખો, ભંડાર જેવું આપણે જેને કહી શકીએ, રાઈટ. તો જો નીતિ આયોગે કોને લોન્ચ કર્યું છે? નીતિ આયોગ ઇન પાર્ટનરશિપ વિથ ધ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન એન્ડ સેન્ટર ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ, અશોકા યુનિવર્સિટી, આ બધાએ સાથે મળીને શું કર્યું છે? આ નેશનલ ડિજિટલ રિપોઝિટરી ઓન હેલ્થ એન્ડ ન્યુટ્રિશન, જેને પોષણ જ્ઞાન આપણે કહીએ છીએ, તો એને લોન્ચ કર્યું છે. તો આ નોટ ડાઉન કરી દો, લાઈન ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન આટલામાંથી બની જશે. બસ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધી વાર્તાઓ છે, રાઈટ. તો જો આમાં થશે શું? તો જો 14 જેટલા થીમેટિક એરિયા છે હેલ્થ એન્ડ ન્યુટ્રિશન માટેના, તો એ બધા વિશેની જે પણ ઇન્ફોર્મેશન આ બધું હશે તો 14 જેટલી ભાષાઓની અંદર અલગ અલગ જે ભાષાઓ છે, હવે કેટલી ભાષા છે ને આ બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, સમજી ગયા. તો આ બધું તમારે યાદ રાખવાની કોઈ જરૂર આવતી નથી. આ બધા જે પણ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન રિલેટેડ જેટલા ડેટા હશે બધું આ રિપોઝિટરી ઉપર અવેલેબલ હશે. શાની ઉપર? તો પોષણ જ્ઞાન રિપોઝિટરી ઉપર. આટલું તમારે યાદ રાખવાનું છે. અને આની માટેનો જે પણ કન્ટેન્ટ ને આ બધું લેવામાં આવશે ને તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે અને મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે, તો આ મિનિસ્ટ્રીમાંથી જે પણ ડેટા આવશે તો એને આ રિપોઝિટરી ઉપર શું કરવામાં આવશે? અપલોડ કરવામાં આવશે. તો બધી જે ઇન્ફોર્મેશન છે તો ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ આ પહેલી બે લાઈન છે એને તમે નોટ ડાઉન કરી દો, ક્વેશ્ચન અહીંયાથી બની જશે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આજનો આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છે તો એ નેટવર્ક સર્વે વ્હીકલના વિશે છે. તો જો નેટવર્ક સર્વે વ્હીકલ અત્યારે ન્યૂઝમાં શા માટે આવ્યું છે? તો સૌથી પહેલાં એટલું તમે યાદ રાખો, ક્વેશ્ચન જો અહીંયાથી પણ બનશે, તમને આ રીતે પૂછવામાં આવશે. ક્યાંથી ક્વેશ્ચન બને હું તમને પહેલાં કહું છું, જેથી કરીને તમે તમારા 1 કે 2 માર્ક્સ તમે સિક્યોર કરી લો કે નેશનલ સર્વે વ્હીકલ ન્યૂઝમાં હોય તો હતું. તો આ શાની માટે છે? શાની માટેનો યુઝ થાય છે? તો મેઇનલી જે પણ રોડની કન્ડિશનનો સર્વે કરવા માટે આને યુઝ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને, નેટવર્ક સર્વે વ્હીકલ છે તો એનો યુઝ શાની માટે કરવામાં આવે છે? જે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોડનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો એ કન્સ્ટ્રક્શન કર્યા પછી રોડની કન્ડિશન કેવી છે તો એનો સર્વે કરવા માટે નેટવર્ક સર્વે વ્હીકલનો યુઝ કરવામાં આવે છે. ક્વેશ્ચન અહીંયાથી બની જશે, સમજી ગયા. હવે આપણે થોડી વાર્તા કરીએ. જે વાર્તા થોડી કહેવાય ને કે ફાલતુ છે, પણ કદાચ જો ડિટેલમાં ઘૂસીને પ્રશ્ન પૂછે તો તમને આવડવું જોઈએ, સમજી ગયા. તો આપણા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડિસાઇડ કર્યું છે, નક્કી કર્યું છે ટુ મેક ધ નેટવર્ક સર્વે વ્હીકલ યુઝ મેન્ડેટરી ફોર ધ રોડ કન્ડિશન સર્વે ટુ એનહેન્સ ધ ક્વોલિટી ઓફ ધી નેશનલ હાઈવે. એટલે કે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તો એને શું કર્યું છે? એક મેન્ડેટરી કમ્પલસરી કરી દીધું છે કે જો તમારે રોડની કન્ડિશનનો સર્વે કરવો હોય તો એની માટે તમારે નેટવર્ક સર્વે વ્હીકલનો યુઝ કમ્પલસરી કરવો જ પડશે. હવે આમાં પ્રેક્ટિકલ માણસ હોય ને, જેને ઘણા બધા જે સ્ટેટિક સબ્જેક્ટની તૈયારી કરવાની હોય, કરંટ અફેર્સની રિવિઝન કરવાનું હોય, તો આ વ્યક્તિ પછી એમ ના જુએ કે નેટવર્ક સર્વે વ્હીકલ છે તો એનો કઈ રીતે યુઝ થશે, આની પછી ટેકનિકલ આની બધી ખૂબી કે ભાઈ રોડની કન્ડિશન કઈ રીતે ચેક કરવામાં આવશે. ભાઈ આપણે એમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એડમિશન લેવાનું નથી કે ત્યાં તમારે જોબ કરવાની નથી. તમારી પાસે જસ્ટ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને યુપીએસસી પણ બેઝિક ઇન્ફોર્મેશન છે તો એને જ એક્સપેક્ટ કરે છે, સમજી ગયા. પછી તમે ડિટેલમાં ઘૂસીને આના વિશે સ્ટડી કરવા જાઓ તો પછી સિલેબસ બાકી રહી જાય. તો આપણે એવી ફાલતુ કહેવાય ને કે તમારે ટાઈમ ખરાબ નહીં કરવાનો. એટલું યાદ રાખો કે ભાઈ નેટવર્ક સર્વે વ્હીકલ છે તો શાની માટે છે? તો રોડની કન્ડિશન કેવી છે, સમજી ગયા. એમ પેલા ખાડા કબૂચિયાવાળોને મતલબ પૈસા કેટલા બધા લઈ લીધા હોય, ભ્રષ્ટાચાર થયો નથી, આ બધું ચેક કરવા માટે રોડની કન્ડિશન એટલે એમાં બધું આવી ગયું. કોમન સેન્સમાં બધાને સમજ પડી જાય તો એનો સર્વે કરવા માટે આનો યુઝ કરવામાં આવશે, જેથી કરીને નેશનલ હાઈવે છે તો એની ક્વોલિટી છે તો એને શું કરી શકાય? એને એનહેન્સ કરી શકાય, એની ક્વોલિટીને વધારી શકાય. અને એમાં કોઈ પણ ભ્રષ્ટાચાર ને બધું થયું હોય તો પછી પકડાઈ જશે. કઈ રીતે પકડાશે એ લોકો જોશે, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. એન્ડ કેરિંગ આઉટ રોડ કન્ડિશન સર્વે યુઝિંગ નેશનલ સર્વે વ્હીકલ ઓન ધી નેશનલ હાઈવેઝ હેઝ બીન મેડ મેન્ડેટરી એટ ધ ટાઈમ ઓફ ધી સર્ટિફાઇંગ કમ્પ્લીશન ઓફ ધી પ્રોજેક્ટ એન્ડ એવરી 6 months ધેર આફ્ટર. એટલે કે માની લો કે કોઈ પણ પ્રોજેક્ટ છે, સમજી ગયા, તો એ પ્રોજેક્ટનું કામ છે, રોડનું કન્સ્ટ્રક્શન માટેનો પ્રોજેક્ટ છે અને કામ કમ્પ્લીટ થઈ ગયું તો પછી એને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા પહેલાં પણ આને આ જે ખાસ કરીને નેટવર્ક સર્વે વ્હીકલ છે તો એનો યુઝ કરીને રોડની કન્ડિશન છે તો એનો સર્વે કરવો પડશે. અને પછી એ એનું સર્ટિફિકેટ આપ્યા પછી, કમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યા પછી પણ દર 6 મહિને આ જે નેટવર્ક સર્વે વ્હીકલ છે તો એનો યુઝ કરીને સર્વે કરવામાં આવશે. તો આ બધા મહત્વના ફેક્ટ છે તો એ તમે યાદ રાખી શકો છો. એક્ઝામમાં જ્યાંથી ક્વેશ્ચન બનશે ને મેં તમને પહેલાં જ કહી દીધું છે, આ લાઈન છે તો એને તમે નોટ ડાઉન કરી શકો છો, તો ત્યાંથી ક્વેશ્ચન બની જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ છે ઇન્ફન્ટ, ટોડલર એન્ડ
કેર ગીવર ફ્રેન્ડલી નેબરહુડ્સ ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ. હવે નામ થોડું ખૂબ જ લાંબુ છે, પણ તમારે યાદ રાખવું હોય ને તો એટલું તમે યાદ રાખો કે આ ઇન્ફન્ટ ટોડલર એટલે તમે સમજો ને, જે પણ એકદમ નાનું એવું બાળક હોય ને અને ચાલતા શીખ્યું હોય ને પેલું આપણે કહીએ ને કે ડગલી માંડે, તો એ પ્રકારનું જે બાળક હોય ને એને આપણે ટોડલર કહીએ. તો ઇન્ફન્ટ ટોડલર એન્ડ કેર ગીવર ફ્રેન્ડલી નેબરહુડ ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ છે, તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? પહેલાં તો આટલું તમે નોટ ડાઉન કરો, કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ કોની સાથે મળીને? તો છે બર્નાર્ડ વેન લિયર ફાઉન્ડેશન. તો આની સાથે મળીને આ મેઇનલી જે પણ આ લાંબુ મેં તમને નામ કીધું, તો આ પ્રોગ્રામને લોન્ચ કર્યું છે. અને શાની માટે છે? તો જો ખાસ કરીને ધ પ્રોગ્રામ ઇઝ ડિઝાઇન ટુ હેલ્પ બિલ્ડ કેપેસિટી ઓફ ધી સિટી ઓફિશિયલ્સ એન્ડ યંગ પ્રોફેશનલ ફોર ડેવલપિંગ ધ યંગ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફ્રેન્ડલી નેબરહુડ વિધિન સિટીઝ ઇન ઇન્ડિયા. એટલે કે જો આનું એકદમ ફાલતું છે, એટલું બધું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, ક્વેશ્ચન બને એવો નથી, પણ જસ્ટ ખાલી મારે તો તમને ઇન્ફોર્મેશન આપવી જ પડશે. તો આ જે પ્રોગ્રામ છે તો શાની માટે છે? તો જે સિટી એરિયા છે ને, સિટી એરિયા હોય તો એ સિટી એરિયાની અંદર ઓફિશિયલ એટલે કે જે પણ ગવર્મેન્ટ ઓફિશિયલ હોય અને સાથે સાથે યંગ પ્રોફેશનલ હોય, તો આ યંગ પ્રોફેશનલ ને સિટીના ઓફિશિયલ આ બધા જે પણ સિટીની અંદર બાળકો હોય તો એનું ડેવલપમેન્ટ થઈ શકે, અને ફેમિલી અને ફ્રેન્ડલી એક નેબરહુડ વાતાવરણ ક્રિએટ થાય તો એને બિલ્ડ કરવા માટેની અમને ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ પ્રકારનું કહેવાય ને કે આ લોકોને ટ્રેનિંગ આપીને એમને સર્ટિફાઈ કરવામાં આવશે, જેથી કરીને એક ચાઇલ્ડ ફ્રેન્ડલી, ફેમિલી ફ્રેન્ડલી અને નેબરહુડ એક સારું એવું વાતાવરણ ક્રિએટ થઈ શકે અને એમનું ડેવલપમેન્ટ થઈ શકે. તો એ માટે અમને ટ્રેનિંગ આપવામાં આવશે. એટલું બધું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી, પણ તેમ છતાં તમે નોટ ડાઉન કરી શકો છો. આમની ટ્રેનિંગ આપીને પછી આમની કેપેસિટી છે, ઓફિસરની પણ કેપેસિટીને બિલ્ડ કરવામાં આવશે. તો એ માટેનું આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ છે, તો એના દ્વારા કોની સાથે? તો બર્નાર્ડ વેન લિયર ફાઉન્ડેશન સાથે મળીને આ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવે છે. એટલું બધું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી, પણ નોટ ડાઉન કરી દેજો. એના પછી જે નેક્સ્ટ આજનો આર્ટિકલ છે તો બ્રુસેલોસિસના બારામાં છે. તો જો સૌથી પહેલાં તો એટલું યાદ રાખો કે આ જે બ્રુસેલોસિસ છે ને, તો આ એક ઝૂનોટિક ઇન્ફેક્શન છે. ઝૂનોટિક એટલે તમે સમજો ને, જે એનિમલ એટલે કે પ્રાણીઓમાંથી હ્યુમનની અંદર ઇન્ફેક્શન ટ્રાન્સફર થતું હોય તો એને આપણે શું કહે છે? ઝૂનોટિક કહીએ છીએ. તો એવી જ રીતે આ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયાથી થાય છે. યાદ રાખજો, વાયરલ ઇન્ફેક્શન નથી. જે બ્રુસેલોસિસ છે તો એ બેક્ટેરિયાથી થાય છે, વાયરસથી થતું નથી. અને ઝૂનોટિક છે. ઝૂનોટિક એટલે તમે સમજ્યા ને કે ભાઈ જે એનિમલમાંથી હ્યુમનમાં ટ્રાન્સફર થાય એને ઝૂનોટિક કહેવામાં આવે છે. તો આ પણ ફેક્ટ તમને ખબર પડી ગયા હશે. તો આ કેટલીક મહત્વની ઇન્ફોર્મેશન લીધી. આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, આ તમે ખાસ નોટ ડાઉન કરજો. બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થાય છે અને મેઇનલી તમે જોશો કે આ બ્રુસેલોસિસ થવાનું મેઇન કારણ શું છે? તો જે પણ આપણે ડેરી પ્રોડક્ટને યુઝ કરીએ છીએ ને, તો એ જંતુ રહિત પ્રોડક્ટ ના હોય ને, જંતુ રહિત અનપાસ્ચરાઇઝ એટલે શું થાય કે ભાઈ જે જંતુ રહિત પ્રોડક્ટ ના હોય તો આવી પ્રોડક્ટો જ્યારે યુઝ કરવામાં આવે છે તો ત્યારે આ બેક્ટેરિયા હ્યુમનની અંદર ટ્રાન્સમિટ થાય છે અને એનિમલથી હ્યુમન આનું જે ટ્રાન્સમિશન છે તો એ થતું હોય છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. બ્રુસેલોસિસ બેક્ટેરિયા છે, તો એનાથી એનિમલથી હ્યુમનમાં આનું ટ્રાન્સમિશન થાય છે. અને ખાસ કરીને મેઇનલી જે ડેરી પ્રોડક્ટ હોય, ડેરી પ્રોડક્ટ, અને એમાં પણ આપણે જંતુ રહિત જે પ્રોડક્ટ ના હોય તો એને જો આપણે યુઝ કરીએ તો એનાથી બ્રુસેલોસિસનું ઇન્ફેક્શન થઈ શકે છે. તો આ કેટલાક મહત્વના ફેક્ટ આપણે યાદ રાખવા પડશે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. અને નોટ તમે ખાસ કરીને જ્યારે પણ વિડીયો જુઓ તો નોટ તમારે બનાવતું રહેવાનું છે. ને યસ્ટરડે તો બધાએ જે પણ ઇન્ડોઆઈએસને સપોર્ટ કર્યો છે અને એની માટે તમારું ખૂબ જ થેન્ક યુ. અને પેલા બેનને તો તમે બધાએ ખૂબ જ સારો એવો જવાબ આપી દીધો છે અને આપણે આશા રાખીએ કે બેન આ ચેનલમાંથી નીકળી ગયા હશે, અને ના નીકળ્યા હોય તો ભવિષ્યમાં તમે જો આવા ભક્ત નહીં બનો તો ખૂબ જ અમને પણ ખુશી થશે કે ભાઈ કોઈના જીવનમાં કંઈક ચેન્જ આવ્યા અને તમે રેશનલ સિટીઝન બન્યા. બાકી ભક્ત બનશો તો એની માટે બીજી ઘણી બધી ચેનલો છે, તમે ત્યાં નીકળી શકો છો. તમારા રહેવાથી કે જવાથી અમને કાંઈ ફરક પડવાનો નથી, કારણ કે આ તો ઓપન પ્લેટફોર્મ છે. કેટલાય આવે ને કેટલાય જાય, સમજી ગયા. આપણે જીવનનો એક ફંડા છે, આવો તો વેલકમ અને જાઓ તો ભીડકમ, સમજી ગયા. તો એવા ભક્તો જાય તો વધારે સારું, અને અહીંયા રહો અને તમારા જીવનમાં કંઈક ચેન્જ લાવો તો અમને એમાં પણ ખુશી જ છે, અમને કંઈ વાંધો નથી, રાઈટ. તો તમને બધાને એક વખત ફરીથી જેટલા પણ લોકોએ ખૂબ જ સારો એવો જે એમને જવાબ આપ્યો છે એની માટે ખૂબ જ દિલથી થેન્ક યુ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.